ચલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 8. આવી વેરાયટી જોઈ ગયા છે કે નહીં? આઈ ડોન્ટ નો. જોઈ ગયા છે સિરિયસલી? ચાલો, એમાં આવું હતું કે e રેઝ ટુ x f ઓફ x પ્લસ f ડેશ x dx. શું આન્સર આવે? e રેઝ ટુ f. આનું ડેરિવેટિવ કરીને જોઈ લઈએ ઉપરવાળો બને છે કે નહીં. તો e રેઝ ટુ x એઝ ઇટ ઇઝ ફંક્શનનું ડેરિવેટિવ f ડેશ x પ્લસ f ઓફ x એઝ ઇટ ઇઝ e રેઝ ટુ x નું ડેરિવેટિવ e રેઝ ટુ x. e રેઝ ટુ x કોમન એટલે ઉપરવાળો બની જાય. એટલે આ પેટર્ન યાદ રાખવાની છે કે ઇફ યુ ફાઇન્ડ e રેઝ ટુ x અને બ્રેકેટની અંદર પોઈન્ટ ટુ બી નોટેડ, બ્રેકેટની અંદર એક પેટર્ન હોય. પેટર્ન શું છે કે ફંક્શન ફંક્શન ફંક્શનનું ડેરિવેટિવ બાજુમાં, તો રિઝલ્ટ આવે e રેઝ ટુ x f ઓફ. હવે અહીંયા મને એ તકલીફ છે કે e રેઝ ટુ x ની જગ્યાએ e રેઝ ટુ 2x છે. એવું નહીં ચાલે. e રેઝ ટુ x ની જગ્યાએ 2x છે, બાકી 1/x નું 1/x² થાય. થોડું ઘણું કંઈક ચેન્જ કરવો પડશે, તો ચેન્જ કરીએ. કઈ રીતે ચેન્જ કરીએ? લેટ 2x ઇઝ ઇક્વલ ટુ સમ આલ્ફાબેટ t. ઓકે, સો ડેરિવેટિવ ઓન બોથ સાઇડ, સો 2dx ઇઝ ઇક્વલ ટુ dt. લિમિટ બી ચેન્જ કરી જ નાખીએ ને. x1 હતો તો t કેટલો મૂકીને જુઓ 2. હવે x કયો છે? અપર લિમિટ 2. તો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ t? અરે વાહ, so I is equal to 1 ના પ્લેસ પર 2, 2 ના પ્લેસ પર 4. Okay, what is the value of x? t upon 2 है ना. x t upon 2, x square t upon 2 e raised to t, d x ના પ્લેસ પર dt by 2. ફિનિશિંગ આપીએ. e રેઝ ટુ t ને આગળ લખી, આને કહેવાય 2/t. 4 2 4 2 4 2 એટલે એક 2 બચશે, એ ઉપર જશે 2/t². સો પેટર્ન બની ગઈ. 1/t નું ડેરિવેટિવ 1/t², 1/t નું ડેરિવેટિવ 1/t². સો વોટ ઇઝ ધ આન્સર? e રેઝ ટુ t પછી f ઓફ x લખવાનું ને. 2/t ઇઝ યોર f ઓફ x. ફંક્શનનું ડેરિવેટિવ બાજુમાં, તો ફંક્શન લખવાનું. વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દઈએ. સો અપર લિમિટ મૂકીએ. સો e રેઝ ટુ 4 2/4 માઇનસ લોઅર લિમિટ મૂકીએ e² 2/2. આ તમારો આન્સર. છાપો. વંદે માતરમ, વંદે માતરમ. બાય 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 બાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન 9 નંબર. વેલ્યુ ઓફ ઇન્ટિગ્રલ. આ તો MCQ છે. 2 ક્વેશ્ચન બાકી હતા ને. 7 હોમવર્ક આપેલો હતો. ઓકે, સો 1/3 1 x minus x cube upon x raised to 4 dx. MCQ છે. 0 દેખાણો છે, 0 મારી દો ટીક. એવું ના કરાય. શું કરશું આસ્તા? યુગ x ક્યુબ કોમન કાઢશું આપણે. x કોમન કાઢવો છે સર, આપણને એ બધું ખબર નહીં પડે. હા, સો x રેઝ ટુ 4 તમને પ્રોબ્લેમ કરે છે, ગાયબ થઈ શકે. 1/x ક્યુબનું ડેરિવેટિવ 1/x રેઝ ટુ 4 આવી શકે. નંબર્સમાં ટેન્શન નહીં, 3 આવે 2 આવે એ બધું જોઈ લેજો. ઓકે, સો ઇફ યુ હેવ 1/x ક્યુબ તો પોસિબિલિટી ખરી કે. ચાલો ટ્રાય કરીએ. x ક્યુબ કોમન, તો x કેમ x ક્યુબ કોમન કાઢો ને ડિવાઈડ બાય 3 હે ને. સો બચે શું? x ક્યુબ કોમન, ધેટ્સ વાય 1/x² - 1.
એક્સ ક્યુબ બહાર નીકળેલો છે. ઓકે, એક એક્સ કટ. ફરીથી લખું, 1/x² -1 1/3. એનું ડેરિવેટિવ બાજુમાં છે કે નંબર્સ તો સેટિંગ કરી નાખશું, એમાં ટેન્શન નહીં લેતા. કરો જોવાનું ડેરિવેટિવ તો 1 નું તો 0 થઈ જાય, 1/x² નું -2/x³ આવે ને, ખાલી -2 જ મિસિંગ છે. કેમ સર બાજુમાં ડેરિવેટિવ હોય તો શું થાય? પાવર +1 પાવર +1. ચાલુ છે ને ભાઈ તું? હા, ખાલી 2 જ મિસિંગ છે ને, તો -2 1/2 માઇનસ. ઓકે, સો ઇન્ટિગ્રેશન કમ્પ્લીટ કરીએ. પાવર +1 શું થાય? પાવર +1 બેટા 1/3 +1 4/3. પાવર +1 4/3 થાય ને? કેમ શિવ, કેમ લોચા માર્યો? હવે વેલ્યુ મૂકી દઈએ. 3/8. અપર લિમિટ મૂકીએ 0 1 - 1 0. લોઅર લિમિટ મૂકીએ તો 1/3 એટલે 9 - 1. ફરીથી રિપીટ કરું, અહીંયા 1/3 જે ઉપર જે હે 9 - 1 9 - 1 8. ઓકે, 8 નો ક્યુબ રૂટ 2, 2 નો પાવર 4 16, 8 2s are 6 is the answer. ઓપ્શનમાં ક્યાંય છે? છે ને બેટા? ચાલો, હવે આ 10 નંબર છે ને, જેઈ નો કોન્સેપ્ટ તમે કન્સિડર કરી શકો, કંઈક નવું શીખશું, એક આઈડેન્ટિટી શીખશું. ગુલાબી આંખે 4 છે તો કેલ્ક્યુલેશન ગડબડ ગોટો. પાક્કું 4 છે તો આ 3 નો આવવો જોઈએ. 1/3 + 1 1/3 છે તો આવે જ. એ ને પૂછો ડોબલી યુગલી. તને મારામાં બીજું કઈ દેખાય? એ આન્સર બીજો હોય તો 6 કરી નાખજો. ભાઈને બોલા 6 તો 6. ચલો, 10 નંબર ઘણી વખત પૂછાયેલો છે. f(x) = 0 to x t sin t dt, then what is the value of f(x)? કંઈક રૂલ શીખવાડીશ, કંઈક પેટર્ન શીખવાડીશ. આમ જિંદગી નથી કરવું. હા, આમ જિંદગીમાં શું છે? યુવી રૂલ વાપરશો, પછી અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, એક ફંક્શન બનશે ને પછી એનું ડેરિવેટિવ કરશો. ओके, ये है आम जिंदगी. हम करेंगे मेंटोस जिंदगी. सो फंक्शन में अगर आવું કંઈક આપેલું હોય તો લેવું શું આમાં? એફ લીધો તો જી લઈ લઈએ, એચ લઈ લઈએ, પછી હવે અહીંયા શું લેવું? એફ જી એચ આઈ લઈ લઈએ. હાલો ધ્યાન આપજો જરા, કારણ કે લોચે પડી ચડી જવો. આઈ ફંક્શન ટી ફોર્મમાં છે, ડીટી છે, બટ અહીંયા એક્સ ફોર્મમાં આપેલું છે. તો ડેરિવેટિવ કઈ રીતે લખાય? ડેરિવેટિવ આ રીતે લખવાનું, આઈ પછી જે ટી છે ને, ટી અહીંયા વેલ્યુ નાખી દેજો. કઈ? અપર લિમિટની. તો અહીંયા આવી જાય એચ ઓફ એક્સ ઇન્ટુ એચ ડેશ એક્સ. ઓકે, માઇનસ. હવે શું કરશું? ફંક્શનમાં જે વેરિયેબલ હતો ટી, એની જગ્યાએ આખો લોઅર લિમિટ નાખી દેવાનો. તો આઈ
ઇન્ટુ લોઅર લિમિટનું ડેરિવેટિવ. ઓકે, આને કહેવાય ડાયરેક્ટ મેથડ. ઇઝ ઇટ ઓકે? લાઈવ લેક્ચર ચાલે છે. આઈ જી ઓફ એક્સ ઇન્ટુ જી ડેશ એક્સ. કોઈ તકલીફ? શું કર્યું? અપર નાખ્યો, અપરનું ડેરિવેટિવ, લોઅર નાખ્યો, લોઅરનું ડેરિવેટિવ. બીજું કોઈ લોજિક નથી. મેન્ટોસ જિંદગી યાદ રાખવાનું છે. રેડી? વિડીયો જોઈ લેજો. વિડીયો જોઈ લેજે. અહીંયા આવી જઈએ. શું કરશું આમાં? પહેલાં શું કરશું? એક્સ મૂકી દેવું તો એક્સ સાઇન એક્સ. બાજુમાં શું લખશું? ડેરિવેટિવ ઓફ અપર લિમિટ. કોઈ તકલીફ? માઇનસ. હવે શું કરશું? લોઅર લિમિટ. ટીના પ્લેસ પર લોઅર લિમિટ. પછી બાજુમાં શું લખશું? ડેરિવેટિવ ઓફ 0. આ છે તમારો એફ ડેશ એક્સ. સોલ્વ કરીએ. એક્સ સાઇન એક્સ 1 અને આ બધું તો 0 થઈ જશે. આવો કોઈ ઓપ્શન છે? ये है मेंटोस जिंदगी. हाँ बेटा, आने भी चेक कर ले. યાદ રહ્યું? અપર અપરનું ડેરિવેટિવ, લોઅર લોઅરનું ડેરિવેટિવ. નોર્મલ ટેકનિક શું છે ખ્યાલ છે ને? શું કરશું? આને યુબી પછી અપર લિમિટ લોઅર લિમિટ એટલે નોર્મલી એફ ઓફ એક્સ ફંક્શન બનશે પછી તમે એનું ડેરિવેટિવ કરશો. ઓકે, પણ આપણે એવું નથી કરવું. ડાયરેક્ટ ટેકનિક. ચલો તો નવી એક્સરસાઇઝ શીખશું.